બસ હેંગર લો અને એમાં આ રીતની કાળી પિન કે કોઈ પણ પિનને લગાવી દો અને જુઓ જાદુ, આખા ઘરમાં જગ્યા જગ્યા થઈ જશે। તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો। આજે હું જે બ્લેક પિન હોય છે એના યુઝીસ તમને શેર કરીશ, જે તમે ક્યારેય પણ વિચાર્યા નહીં હોય। આ રીતની થોડો નાસ્તો પડ્યો હોય કે પછી થોડી ગ્રોસરી પડી હોય ને, કાઢતા બરણીમાં કાઢતા આ રીતે વધી હોય કે ક્યાંક બહાર જઈએ ને, તો આ રીતે પેક કરવા માટે તમે કાળી પિનનો યુઝ કરી શકો છો, જેથી કરીને અંદરની વસ્તુ પણ બગડશે નહીં। ક્યારેક આ રીતના નોટબુકના પેજીસ 2-3 એવા પડ્યા હોય છે, એમાંથી તમે નાની એવી નોટબુક યાની કે ડાયરી ક્રિએટ કરી શકો છો। જેવડા નાના પેજ રાખવા હોય એટલા રાખી અને બધાને એકસાથ જોઈન્ટ કરી અને તમે આને કાળી પિનથી સિક્યોર કરી શકો છો। અને પછી તમે આને રસોડામાં રાખી શકો છો, કેમ કે શું થાય કે ક્યારેક આપણે વસ્તુ લેવાની હોય પણ જ્યારે શોપિંગ કરવા જઈએ ને ત્યારે વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ। તો આવી નાની ડાયરીમાં આપણે જો વસ્તુ લખી રાખી હોય ને તો કામ આવે। અને આને મેં ફ્રીજ મેગ્નેટિક મારું પડ્યું હતું એની ઉપર ચોંટાડી દીધું, જેથી કરી અને આપણને દેખાય સામે। એવી જ રીતે આપણે ક્યારેક બુક રીડ કરતા હોય ને, તો ક્યારેક પાછા રીડ કરવા બેસીએ ત્યારે ખબર ના હોય તો ક્યાં પહોંચ્યા હોય એમ, તો તમે બુક માર્ક તરીકે આ રીતની પિનનો યુઝ કરી શકો છો। આ પિન બ્લેક હતી એને મેં કલર કર્યો છે, જેથી કરીને પિંક થઈ ગઈ, જેથી કરીને શું થાય બુક માર્કમાં સરખું આપણને દેખાય। તેવી જ રીતે સેલો ટેપમાં આપણે એન્ડ ગોતતા રહ્યા છીએ અને કેટલો ટાઈમ એમાં નીકળી જાય ખબર જ નહીં પડતી, તો તમે એમાં પણ એક માર્ક તરીકે આ રીતે પિનનો યુઝ કરી શકો છો, જેથી કરીને તમારો ટાઈમ વેસ્ટ ના થાય। કોઈ પણ ફ્રોક હોય કે કોઈ પણ વસ્તુ નાની બેબીની લઈએ તો આ રીતના બો આવતા હોય છે, તો ફ્રોક ખરાબ થઈ જાય તો આ બોને તમે આ રીતે પિનમાં પણ લગાવી શકો છો અને આ રીતે હેરબેન્ડમાં પણ તમે લગાવી શકો છો। એક સરસ મજાનું જે છે એક્સેસરીઝ તમારા ડોટર માટે રેડી થઈ જશે। આ રીતની કોઈ પણ ટ્યુબ હોય, આપણને એમ થાય કે બધી ટ્યુબ આપણે વાપરી નાખી છે પણ બહુ બધી ટ્યુબ બચી જતી હોય છે, તો આ રીતે કોઈ પણ વસ્તુને આ રીતે પ્રેસ કરી અને બધી જે ક્રીમ છે એને આગળ લઈ લેવાની છે। પાછળની જે વસ્તુ છે એને આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે કાળી પિનથી સિક્યોર કરી દેવાની છે, જેથી કરીને આગળની વસ્તુ જે ક્રીમ છે એ પાછળ નહીં જાય અને આપણે વારંવાર પ્રેસ કરવી નહીં પડે। તેવી જ રીતે આ રીતની ટોટ બેગ હોય ને, તો એમાં શું હોય કે ચેઇન આવતી નથી, મોટા પર્સમાં કે નાના જે થેલા હોય એમાં પણ ચેઇન ના આવતી હોય, તો તમે એને બહાર ગયા હોય અને એને સિક્યોર કરવી હોય અને અંદરની વસ્તુ ના પડે એટલા માટે તો તમે આવી રીતે 1-2 કે પછી મિડલમાં પણ પિન ભરાઈ શકો છો, જેથી કરીને શું થાય કે ક્યારે પણ આડી પડે ને તો વસ્તુ આપણી નીકળે નહીં। તેવી જ રીતે એ જ આઈડિયા તમે આ રીતની જે પેપર શોપિંગ બેગ આવે છે એમાં પણ કરી શકો છો, તો ઊંધી પડી જાય તો પણ વસ્તુ પડશે નહીં। તેવી જ રીતે આપણે આ સ્કૂલ બેગનો હંમેશા યુઝ કરતા જ હોઈએ છીએ, તો ક્યારેક શું થાય કે આપણે છોકરાઓને હેન્કી એટલે કે રૂમાલ દેતા હોઈએ છીએ, તો રૂમાલ અંદર હોય તો છોકરાઓને યાદ ના આવે નાસ્તો કરીને, તો આ રીતે તમે કાળી પિનમાં રૂમાલ ભરાઈ અને તમે એને આ રીતે લટકાવી શકો છો। તેવી જ રીતે આ રીતનો કાળો આપણી પાસે જે પણ બેલ્ટ હોય એ આ રીતે આપણે ભરાવતા હોઈએ છીએ, ને ભરાવ્યા પછી આ રીતનો કંઈક પાર્ટ વધી જતો હોય તો ઊંચો રહે, ખરાબ લાગે, તો તમારે શું કરવાનું છે એને પણ સિક્યોર કરવા માટે આ રીતની કોઈ પણ પિન જે ફેન્સી હોય કે કલરવાળી કે પછી ના દેખાડવી હોય પિન, તો તમે બ્લેક પેનનો યુઝ કરી શકો છો, જેથી કરીને તમારો બેલ્ટ ઊંચો નહીં રહે ને ક્યાંય ભરાશે પણ નહીં। તેવી જ રીતે આ સરસ મજાનો એક આઈડિયા છે, હેંગર લઈ લેવાનું છે। હેંગર પછી તમારે આ રીતની કોઈ પણ પિન્સ લઈ લેવાની છે। કોઈ પણ પિન જે ખરાબ થઈ ગઈ હોય ને એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો, કે હેંગરમાં ભરાવતા પિન થોડી લૂઝ થઈ જશે। પછી બસ તમારે આગળના ભાગથી તમારી હાથે કે સાણસીની મદદથી તમારે થોડુંક એને વાળી લેવાનું છે, જેથી કરીને શું થાય કે કોઈ પણ વસ્તુ આપણે આની અંદર હેંગ કરવી હોય ને, લટકાવી હોય તો લટકાવી શકીએ। આમાં તમે બહુ બધી વસ્તુઓ લટકાવી શકો છો। આને તમે કિચનમાં રાખી શકો છો, કિચનની નાની મોટી વસ્તુ રાખવા કબાટમાં રાખી શકો છો। નાની મોટી વસ્તુ રાખવા માટે અહીંયા હું તમને કેટલાક આઈડિયા આપું છું, જેથી કરીને તમને ખબર પડે કે કઈ વસ્તુ આમાં હેંગ કરી શકાય। આનાથી અલાવા ચશ્મા હોય, કેપ હોય, કપડાં હોય, કોઈ પણ વસ્તુ તમે આમાં હેંગ કરી શકો છો।
જેથી કરીને નાના કબાટમાં પણ મોટી જગ્યા થઈ શકે। તેવી જ રીતે આ રીતની કાળી પિન ક્યારેક ક્યારેક છે ને લૂઝ થઈ જતી હોય છે, તો લૂઝ થઈ જાય પછી તમારે આને અપોઝિટ સાઈડ આ રીતે બેન્ડ વાળી દેવાની છે। આ રીતે બેન્ડ વાળશો ને એટલે હતી ને એવી પહેલેથી થઈ જશે, તમે જોઈ શકો છો આ રીતે। તો ક્યારેક ક્યારેક આવી પિન થઈ જાય તો આપણે નાખી દેતા હોઈએ છીએ, તો એના બદલે આ રીતે તમે રીયુઝ કરી શકો છો। આપણા લાઈફમાં થોડા ઘણા જુગાડ અપનાવે ને તો નાની વસ્તુ હોય એ પણ મોટું રિઝલ્ટ આપતી હોય છે। તેવી જ રીતે આ રીતની રબર બેન્ડ હોય કે પછી સેફ્ટી પિન હોય, નાની નાની વસ્તુ હોય ને તે અહીંયા ત્યાં પડી રહેતી હોય ક્યારેક ક્યારેક, એટલે કે જ્યારે આપણે જોઈતી હોય ને ત્યારે જ આપણને મળતી નથી। તો એના બધા જ માટે આ કાળી પિનનો તમે એને ઓર્ગેનાઇઝ કરવા માટે ઉપયોગ કરી શકો છો। બહાર જતા હોય તો આમાં તમે પર્સમાં નાખીને પણ આ નાની નાની વસ્તુઓ કેરી કરી શકો છો। તેવી જ રીતે જો આવી રીતે કાળી પિન હોય અને થોડી આપણે એને સુંદર દેખાડવી હોય ને તો આ રીતે તમે કોઈ પણ મનપસંદીદા નેલ પોલિશ લઈ અને એની ઉપર કલર કરી શકો છો। અને જો લાઇટ કલર હોય તો 2 કોટ કરી શકો છો। અને આની ઉપર જો તમે ચાહો ને તો આની ઉપર જરી પણ લગાવી શકો છો। આ બધી પિન્સ તમે જોઈ શકો છો આ રીતે કલર કરેલી છે, કેમ કે છોકરીઓનો વધારે આ રીતની પિન્સો કાળી પિન કરતાં ગમતી હોય છે। આ આઈડિયા મેં ઓલરેડી શેર કરેલો છે। ફેવિકલ ઉપર જે જરી આવે છે એ સ્પ્રિંકલ કરી દો એટલે આ રીતની પિન બની જાય। પછી તમે આમાં મોતી પણ લગાવી શકો, સ્ટોન પણ લગાવી શકો। જો તમારી પાસે સ્ટોન ના હોય તો કોઈ પણ લેસ લગાવી શકો કે પછી કોઈ પણ આ રીતના મોતી લગાવી શકો। અહીંયા તમે જોઈ શકો છો આ રીતની આખી કીટ મેં લીધેલી છે, તો આમાંથી તમે પાયલ બનાવી શકો, બ્રેસલેટ બનાવી શકો, બહુ બધું નેકલેસ વગેરે। પછી આ એક બો નીકળું હતું એમાં હું આ રીતે 1-2 જે છે મોતી જોઈ લઈશ, પછી મને આ મોતી ગમ્યું હતું તો બસ એ ચોંટાડી દેવાનું છે। તમારી પાસે વ્હાઈટ મોતી હોય તો પણ ચાલશે। પછી આ કાળી પિનમાં આપણે લગાવી દઈશું તો એકદમ ફેન્સી પિન બની અને રેડી થઈ જશે। તમે જોઈ શકો છો, તમારી ડોટર માટે તમે આઈડિયા અપનાવી શકો છો। તેવી જ રીતે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક આપણે જીન્સ પહેરતા હોય કે ક્યારેક લેગીસ હોય કે જેગીસ હોય તો શું થાય ક્યારેક લૂઝ થઈ જતી હોય છે। એન્ડ ટાઈમે આપણે પછી સિલાઈ કરવા બેસવાની પણ આપણી તૈયારી પણ નથી હોતી ને આપણે ટાઈમ પણ નથી હોતો, તો કંઈક આ રીતે તમે એને ફોલ્ડ કરી અને અહીંયા પિન ભરાઈ શકો છો। આ રીતની પિન જો બહાર રાખવી હોય તો આ રીતની પિન ભરાવો, બાકી જો અંદર રાખવું હોય તો આ રીતની કાળી પિન ભરાઈ શકો છો। પછી આ રીતે તમે જોઈ શકો છો આ જ આઈડિયા તમે છે તમારા જીન્સમાં પણ કરી શકો છો, અને જેથી કરીને જીન્સમાં કોઈ ફોલ્ડિંગ પણ નહીં આવે અને જીન્સ ખરાબ પણ નહીં લાગે। તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની પિન હોય તૂટેલી કે પછી તૂટેલી ના હોય તો તમારા કિચનને કે તમારા ઘરને ક્લીન કરવા માટે આ સરસ મજાનું ટૂલ્સ બનીને રેડી થઈ જશે। આ રીતની સિંક હોય એમાં આ રીતની જે જાળી હોય ને એમાં કચરો ફસાઈ જતો હોય, ક્યારેક ક્યારેક વાળ પણ ફસાઈ જતા હોય, તો આ રીતના વાળ નીચે પણ નથી જતા અને એ બહાર પણ નથી નીકળતા, તો આ રીતે પિનની હેલ્પથી તમે કાઢી શકો છો। તેવી જ રીતે જો આ કોઈ પણ પર્સ હોય કે બેગ હોય એમાં આ પાર્ટ તૂટી ગયો હોય તો આપણે આ રીતે હાથ રાખી અને આપણે એને ખોલતા ને બંધ કરતા હોઈએ છીએ, પણ છોકરાઓ જનરલી કરી શકતા નથી અને એમાં થોડુંક હાથમાં વાગતું પણ હોય છે। એના બદલે તમે નીચેના પાર્ટમાં આ રીતે કાળી પિન ભરાઈ શકો છો, જેથી કરીને આપણે ખોલવા અને બંધ કરવા માટે આપણે એક ટૂલ્સ મળી જાય। તેવી જ રીતે આપણે સેફ્ટી પિનથી આ રીતના મોબાઈલના સિમ ખોલતા હોઈએ છીએ, પણ ક્યારેક સેફ્ટી પિન ના હોય તો તમે આ રીતે કાળી પિનનો પણ યુઝ કરી શકો છો। થોડુંક પ્રેસ કરશો એટલે ખુલી જશે। કાળી પિન થોડી જે શાર્પ હોવી જોઈએ। તેવી જ રીતે પૈસા હોય આપણે પર્સમાં રાખતા હોય કે આપણી પાસે પર્સ ના હોય તો અહીંયા ત્યાં ના થઈ જાય, બધા પૈસા એકસાથે રહે એટલા માટે પણ તમે કાળી પિન કે કોઈ પણ પિન્સનો અહીંયા યુઝ કરી શકો છો, જેથી કરીને તમારા જે મોટું પર્સ હોય એના પાકીટમાં પણ તમે આ રીતે સરસ રીતે પૈસા રાખી શકો છો। કોઈ પણ બિલ્સ હોય ને બિલ્સને પણ એકસાથે રાખવા માટે એટલે કે બિલ્સને ઓર્ગેનાઇઝ કરવા માટે પણ તમે કાળી પિનનો યુઝ કરી શકો છો, જો તમારી પાસે સ્ટેપલર
સ્ટેપલર ના હોય તો, અને અમુક જગ્યાએ બધી વસ્તુ આપણી પાસે નથી હોતી, તો આ રીતના જુગાડ આપણને બહુ કામ આવતા હોય છે. તેવી જ રીતે જો આ છે ને હું તમને કુર્તીમાં કરીને બતાવું છું. જો કુર્તીને બદલે આ ટોપમાં આઈડિયા કરશો ને તો બહુ સરસ લાગશે, એક સરસ મજાની પેટર્ન પણ બની જશે. આ રીતે બંને બાજુ એક એક ચીપટી લઈ અને આ રીતે તમારે કાળી પિન લગાવી દેવાની છે, તો જેથી કરીને તમારો કોઈ પણ લૂઝ શર્ટ હોય, લૂઝ ટોપ હોય તો એકદમ ફિટ થઈ જશે ને ઉપરથી ડિઝાઇન પણ ક્રિએટ થઈ જશે. તેવી જ રીતે આપણે સાડી પહેરતા હોય ને તો સાડીના નીચેના ભાગે પાટલી વિખાય નહીં એટલા માટે પણ તમે કાળી પિનનો યુઝ કરી શકો છો, કેમ કે ત્યારે આપણે બીજા વ્યક્તિની જરૂર પડતી હોય એના બદલે તમે કે તમને આ બધા જ આઈડિયા ગમ્યા હશે ને તમને થોડા બહુ નવા પણ લાગ્યા હશે. જો મારા વિડીયોઝ ગમતા હોય તમને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે વિડીયોને શેર પણ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.